નર્મદા જિલ્લામાં સવારે ગોઝારી ઘટના બની છે। સુરત રહેતા 8 પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબી જવાની ઘટના સામે આવી છે। અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા। પોઈચામાં નર્મદા નદીમાં નહાવા પડતા એક પછી કુલ 8 પ્રવાસીઓ ડૂબી ગયા હતા। ત્યારે એક વ્યક્તિને મહા મુસીબતે બચાવી લેવાયો હતો। અન્ય 7 ઈસમો હજુ પણ લાપતા છે। ત્યારે નર્મદા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। તેમજ નર્મદા જિલ્લાના રાજપીપળાના નગરપાલિકાના ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। સ્થાનિક નાવિકો પણ બચાવ કાર્યમાં જોડાયા છે। 7 લોકોની શોધખોળ ચાલી રહી છે તેમ સૂત્રો પરથી જાણવા મળ્યું છે।